સમગ્ર ગુજરાતમાં સરપંચ માટે દાખલો બેસાડે તેવો કિસ્સો ગીર સોમનાથના લોઢવા ગામે જોવા મળ્યો છે। સરપંચ એટલે ગામનો રાજા અને રાજા એ જ કહેવાય કે જે પહેલા પ્રજાનું હિત જોવે। ત્યારે છેલ્લા 15 વર્ષથી પણ વધુ સરપંચ તરીકે પોતાની સેવા લોઢવા ગામે આપતા હીરાભાઈ વાઢેર, જે હાલના પણ સરપંચ છે, તેમના તથા તેમના પરિવાર દ્વારા તેમના ગામ લોઢવામાં કોઈ પણ પરિવાર જન્માષ્ટમીના તહેવારમાં ઉદાસ ન થાય અને તે પણ અન્ય પરિવારની જેમ તહેવાર માણી શકે તે માટે કોઈ પણ જાતિના ભેદભાવ વગર ફરસાણ તેમજ મીઠાઈનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે। તેમ આ વર્ષે પણ છેલ્લા 8 દિવસથી ચોખ્ખું ઘી અને તેલમાં ફાફડી ગાંઠિયા, તીખા ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા, ચવાણું, મીઠાઈ સહિતની તમામ વસ્તુઓ બનાવવામાં આવી રહી છે અને જેનું આજ રોજ વિતરણ અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યું છે અને લોકોના ઘરે ઘરે સુધી સ્વયંસેવકોની ટીમ તમામ વસ્તુઓ પહોંચાડે છે। સરપંચ એ ગામનો રાજા કહેવાય છે, ત્યારે ગામ લોકો દરેક તહેવાર સારી રીતે ઉજવી શકે તે માટે તેમની જરૂરિયાત પૂરી પાડવી તેમની ફરજ છે। જેથી જ્યારથી સરપંચની કમાન્ડ લોઢવા ગામમાં સંભાળી ત્યારથી દર વર્ષે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ફરસાણ તેમજ મીઠાઈ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે। જે વર્ષે અંદાજિત 5 ટન જેટલું ફરસાણ ગામમાં વિતરણ કરાયું છે। ત્યારે દરેક સરપંચ જો પોતાના વિસ્તારમાં આવું કાર્ય કરે તેવી પણ એક અપીલ કરી હતી। લોઢવા ગામમાં સરપંચ હીરાભાઈ વાઢેરની આગેવાનીમાં ગામના 200 થી વધુ યુવાનો છેલ્લા 8 દિવસથી ફરસાણ તેમજ મીઠાઈ બનાવવાની કામગીરી, પેકિંગ કામગીરી બાદ હવે વિતરણની કામગીરીમાં જોડાયા છે। સત્તા એ સેવાનું સાધન છે અને સેવાથી જ સત્તાનું સોપાન પ્રાપ્ત થાય છે, જે આજે પરિણામ લોઢવામાં જોવા મળી રહ્યું છે। સામાન્ય રીતે જનતા તાવડા નહીં નફો કે નહીં નુકસાન દ્વારા દરેક જગ્યાઓ પર ચાલતા હોય છે, પરંતુ લોઢવા ગામે તો માહીનું શુદ્ધ ઘી, ફોર્ચ્યુનરનું તેલ, બેસન સારી ગુણવત્તાની સહિત તમામ સારી વસ્તુઓમાંથી ફરસાણ તેમજ મીઠાઈ બનાવવામાં આવી છે અને તેનું વિતરણ પણ ઘર ઘર સુધી કરવામાં આવે છે। તે ખૂબ જ સરાહનીય કામગીરી છે। સામાન્ય રીતે રૂપિયાનો ઓળકાર ન આવે પણ કોઈ ભૂખ્યાને ભોજન કરાવવું હોય તેનો ઓળકાર જરૂર આવે છે, તેવું સરાહનીય કાર્ય લોઢવાના વાઢેર પરિવાર કરી રહ્યા છે। મારું નામ રામભાઈ દેવાતભાઈ વાઢેર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ। છેલ્લા 15 વર્ષથી લોઢવાની અંદર અમે વિના મૂલ્યે 1700 પરિવારને 3.5 કિલો મીઠાઈ સાથે ઘર દીઠ આપીએ છીએ અને ઘરે જઈને વિતરણ કરીએ છીએ અને વિના મૂલ્યે આપીએ છીએ। કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અને બીજા હોય છે તો એ ચાર્જ લઈને વિતરણ કરતા હોય છે, પણ અમે વિના મૂલ્યે મધ્ય વર્ગના લોકોને અને ગરીબ લોકોને વિતરણ કરીએ છીએ। ખાસ આ જન્માષ્ટમીની અંદર ચોમાસાની સિઝન હોય છે, ધંધા પાણી ઓછા હોય છે, લોકોને મજૂરી મળતી નથી અને લોકોના ઘરમાં આ સાતમ આઠમ માટે બનાવવા માટે પોતે અક્ષમ હોય છે, તે લઈને અમે આ વિતરણ કરીએ છીએ અને દરેક લોકોને મળે છે। હું આજથી સંદેશો આપું છું કે દરેક સરપંચો આગેવાનો પણ આવું પોતાના ગામમાં વિતરણ કરે એવી મારે બધાને નમ્ર અરજ છે। અહીંયા અમારા પરિવાર દ્વારા રામભાઈ વાઢેર અને હીરાભાઈ વાઢેર પરિવાર દ્વારા દર વર્ષે જન્માષ્ટમી નિમિત્તે ગામમાં 1700 કીટનું વિતરણ કરવામાં આવે છે। એ 1700 કીટમાં પર કીટ એમાં 1 કિલો ભાવનગરી ગાંઠિયા, અડધો કિલો સેવ, અડધો કિલો તીખા ગાંઠિયા, અડધો કિલો ચવાણું, અડધો કિલો ફાફડી અને અડધો કિલો મીઠાઈ, એમ ટોટલ 3.5 કિલોની કીટ એવી 1700 કીટ બનાવવામાં આવે છે અને ગામમાં રહેતા તમામ લોકોને એ પહોંચાડવામાં આવે છે અને એ છેલ્લા અમારા પરિવાર દ્વારા છેલ્લા 15 વર્ષથી આ કાર્ય કરવામાં આવે છે અને આમાં દરરોજ છેલ્લા 5 દિવસથી આ કાર્ય ચાલુ છે અને આમાં 40 થી 45 છોકરાઓ જે સતત આમાં મહેનત કરી આનો આપણે વિતરણ કરવાથી શરૂઆત અને જે અહીંયા પેકિંગ કરવામાં આવે છે ત્યાંથી જે છેવાડાના ઘર સુધી આ કીટ પહોંચી જાય ત્યાં સુધી 45 છોકરાઓની ટીમ દ્વારા આનું મોનિટરિંગ અને બધાને જરૂરિયાતમંદથી જે નક્કી કરેલા ઘરો છે ત્યાં સુધી કીટો પહોંચાડવામાં આવે છે।
દીક્ષિતા પરમાર, RN ન્યૂઝ, ગીર સોમનાથ.